નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે સમસ્થાનિકો સમભારિકોની વાત કરી હતી, બરાબર. હવે એને લગતા થોડાક કોયડા છે, સ્વાધ્યાયના દાખલા છે, એ આપણે આજે ચર્ચા કરવી છે. આપણે આજે શીખીએ. ચાલો, તો કોયડા નંબર 2.1 આપણને આપેલો છે ટેક્સ્ટબુકની અંદર. કોયડા નંબર 2.1, બ્રોમિન 3580માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. શું આપેલું છે આપણને? બ્રોમિન 3580. હવે આપણને ખબર છે, આપણે ભણી ગયા છીએ, અહીંયા જે નીચે હોય એ શું હોય? એનો પરમાણુ ક્રમાંક હોય. ઉપર અહીંયા જે છે એ શું હોય? તો કે એનો પરમાણુ ભાર છે, એટલે કે દળ ક્રમાંક છે એનો, બરાબર. બ્રોમિન 3580માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. તો પ્રોટોનની સંખ્યા આપણને કેવી રીતે મળે? તો કે જેટલો એનો પરમાણુ ક્રમાંક છે એટલી જ એમાં પ્રોટોન હશે, એટલા જ પ્રોટોન હોવાના, બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ પ્રોટોનની સંખ્યા બરાબર શું થાય? પરમાણુ ક્રમાંક થાય. તો મારી પાસે પ્રોટોનની સંખ્યા મળી ગઈ. પ્રોટોનની સંખ્યા કેટલી થશે? પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે પ્રોટોનની સંખ્યા 35 થશે. પરમાણુ ક્રમાંક 35 હોવાના કારણે, એટલે પ્રોટોન કેટલા છે એમાં? 35. પછી ન્યુટ્રોન ગણવાના છે. તો ન્યુટ્રોન કેવી રીતે ગણશું આપણે? ન્યુટ્રોન કેમ મળે? તો અહીંયા જે પરમાણુ ભાર આપ્યો છે આપણને, બરાબર, દળ ક્રમાંક આપ્યો છે, એમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરી નાખો એટલે આપણને ન્યુટ્રોનની સંખ્યા મળે. ન્યુટ્રોનની સંખ્યા કેમ મળશે? ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થાય? તો કે દળ ક્રમાંક માઇનસ પ્રોટોનની સંખ્યા. આ પણ આપણે શીખી ગયા, આની પણ ચર્ચા કરી લીધી આપણે. ન્યુટ્રોનની સંખ્યા n, દળ ક્રમાંક કેટલો છે? 80, માઇનસ પ્રોટોનની સંખ્યા કેટલી છે? 35, બરોબર. કેટલો આવશે? 45, બરોબર. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે આપણને? 45 મળે. ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે પ્રોટોન જેટલી જ હોવાની. પ્રોટોન જેટલી ક્યારે હોય? તો કે અહીંયા તટસ્થ સ્પેસીસ તમને આપેલી હોય, તો તટસ્થ પરમાણુ આપેલા હોય તો અહીંયા બ્રોમિન છે, જો હજી ઉપર કોઈ પ્રકારનો વીજભાર નથી, પ્લસે નથી અને માઇનસે નથી. એનો મતલબ શું થયો? કે આ કેવું છે? તટસ્થ તમને આપેલું છે, અને તટસ્થ સ્પીસીસ જે હોય, બરોબર, એમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોવાના, બરોબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થાય? પ્રોટોનની સંખ્યા. પણ કોના માટે? ખાસ કરી અને તટસ્થ પરમાણુ માટેની જ વાત છે. કોના માટે વાત છે? તટસ્થ પરમાણુ માટે, તટસ્થ સ્પીસીસ માટે જ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા. તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? પ્રોટોનની સંખ્યા કેટલી છે? 35. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થાય? 35. આ ઇલેક્ટ્રોનની સંખ્યા 35 મળી ગઈ આપણને. પ્રોટોનની સંખ્યા પણ 35 છે આપણી પાસે, અને ન્યુટ્રોનની સંખ્યા 45 આવી. ઓકે, આ કોયડા નંબર 2.1. ત્યાર પછી કોયડા નંબર 2.2 છે. એમાં આપણને શું કહે છે? કે એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16 છે. તો આ સ્પીસીઝની સંજ્ઞા દર્શાવો. આપણને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એની સંખ્યા આપી દીધી છે. હવે આપણે શું કરવાનું છે? એ કઈ સ્પીસીઝ છે એ દર્શાવવાનું છે, બરોબર. ઇલેક્ટ્રોન કેટલા છે? 18. પ્રોટોન કેટલા છે? 16. અને ન્યુટ્રોન કેટલા છે? 16. તો સૌથી પહેલી વસ્તુ શું વિચારશું આપણે સ્પીસીઝ નક્કી કરવા માટે? કે ભાઈ એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો જેટલા પ્રોટોન છે એટલો જ પરમાણુ ક્રમાંક હોવાનો, બરોબર. પરમાણુ ક્રમાંક કેટલો છે? 16. આપણને ખબર છે ભાઈ પ્રોટોનની સંખ્યા બરાબર પરમાણુ ક્રમાંક થાય. તો પ્રોટોનની સંખ્યા 16 છે, એનો મતલબ પરમાણુ ક્રમાંક કેટલો થયો? પરમાણુ ક્રમાંક કેટલો થયો એનો? 16, બરોબર. હવે પરમાણુ ક્રમાંક 16 છે, તો એ સ્પીસીઝ 16 નંબરનું તત્વ કયું હોય? 16 નંબરનું તત્વ છે સલ્ફર,
બરોબર. તો સાઈડમાં લખું છું 16 નંબરનું તત્વ કયું છે? સલ્ફર, કે જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16. બરોબર. હાલો એટલું થયું. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા તમને 18 આપી છે અને ન્યુટ્રોનની સંખ્યા તમને 16 આપી છે. તો દળ ક્રમાંક આપણને કેમ મળે? દળ ક્રમાંક ગોતવા માટેનું શું? કારણ કે સ્પીસીસ લખવી છે મારે, પરમાણુ ક્રમાંક અને ઉપર દળ ક્રમાંક લખવો પડે, પરમાણુ ભાર લખવો પડે. એ કેમ મળે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. તો દળ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા કેટલી છે? 16. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 16. 16 ને 16 32 થાય. તો દળ ક્રમાંક કેટલો થાય એનો? દળ ક્રમાંક 32. પરમાણુ ભાર કેટલો છે એનો? આ 32. હાલો હવે જુઓ, ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને 18 આપેલી છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપેલી છે? 18. તો એનો મતલબ શું થશે? હવે શું કરશો? પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધારે છે. પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન કેટલા છે? વધારે. પણ કેટલા વધારે છે? તો કે જો પ્રોટોનની સંખ્યા 16 છે, સામે ઇલેક્ટ્રોન 18 છે, એટલે 2 ઇલેક્ટ્રોન વધારે છે. અને 2 ઇલેક્ટ્રોન વધારે છે એનો મતલબ વધારાના ઇલેક્ટ્રોન આવ્યા ક્યાંથી હોય? તો કે એણે મેળવા હોય. અને ઇલેક્ટ્રોન મેળવે તો આપણને ખબર છે, આપણે ઉપર શું કરીએ છીએ? માઇનસ લખીએ છીએ ઇલેક્ટ્રોન. બરોબર. કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે 2 ઉપર માઇનસ. એટલે સલ્ફર ઉપર આ શું કર્યું આપણે? -2 વીજભાર દર્શાવ્યું. શા માટે? કે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 વધારે છે એટલા માટે. જો અહીંયા ઇલેક્ટ્રોન ઓછા હોત પ્રોટોન કરતા તો આપણે પ્લસ ગુમાવે છે એમ દર્શાવત. બરોબર. તો સ્પીસીસની સંજ્ઞા શું થઈ? આ સલ્ફર 16 નો પરમાણુ ક્રમાંક, 32 નો પરમાણુ ભાર. બરોબર. અને આ ઉપર -2 છે એ 2 વધારાના ઇલેક્ટ્રોન દર્શાવે છે. બરોબર. તો આ 2 કોયડા થયા. ફટાફટ આ 2 કોયડા સ્ક્રીનશોટ પાડી લ્યો, જોઈ લો. પછી ફરી પાછા આપણે આગળ સ્વાધ્યાયના પ્રશ્નોમાં જોઈએ. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2.3 છે, એ જોઈએ. નીચેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને નીચેના કેન્દ્રમાં કેટલા પ્રોટોન અને ન્યુટ્રોન છે એ આપણે કહેવાનું છે. પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. આપણને અલગ અલગ 5 સ્પીસીસ આપેલી છે: કાર્બન, ઓક્સિજન, મેગ્નેશિયમ, ફેરસ અને સ્ટ્રોન્શિયમ. આની અંદર આપણે પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા છે કહેવાનું છે. તો બહુ સ્વાભાવિક સીધી વસ્તુ છે. જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલા જ એમાં પ્રોટોન હશે. બરોબર. આ કાર્બન છે એમાં 6 પ્રોટોન, ઓક્સિજનમાં 8, મેગ્નેશિયમમાં 12, આયન એફીમાં 26, સ્ટ્રોન્શિયમમાં 38. ન્યુટ્રોનની સંખ્યા મેળવવા માટે શું કરશું આપણે? તો કે દળ ક્રમાંક જે છે એમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરશું. 5 આપ્યા છે, 5માંથી 1 2 કરી દઉં છું, બાકી તમે જાતે કરી લેજો. ધારો કે ઓક્સિજન વાળું છે, બરોબર, 8 ઓક્સિજન 16 છે, તો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી થાય? પ્રોટોનની સંખ્યા 8 થઈ, કારણ કે પરમાણુ ક્રમાંક 8 છે. ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? ન્યુટ્રોનની સંખ્યા તો કે આ 16 એનો પરમાણુ ભાર છે, દળ ક્રમાંક છે, એમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો. 16 - 8 એટલે કેટલું આવે? 8 ન્યુટ્રોન થયા. એવી રીતે સ્ટ્રોન્શિયમનું જોઈએ. સ્ટ્રોન્શિયમ 38 88. તો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી થશે? પ્રોટોનની સંખ્યા 38, પરમાણુ ક્રમાંક 38 છે એટલા માટે. ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો ન્યુટ્રોનની સંખ્યા 88 - 38 કેટલા આવશે? 50. તો આ શું મળ્યું? એની ન્યુટ્રોનની સંખ્યા. બાકી આ કાર્બનની, મેગ્નેશિયમની અને એફીની ગણી લેજો તમે. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 2.4 છે. એમાં આપણને શું કહે છે? આપેલા પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંકના આધારે પરમાણુની સંજ્ઞા લખો. સંજ્ઞા લખવાની છે. પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર આપેલા છે. પેલું આપ્યું છે Z બરાબર 17 અને A બરાબર 35. Z એટલે પરમાણુ ક્રમાંક અને A એટલે પરમાણુ ભાર. પરમાણુ ક્રમાંક 17 તો કયું તત્વ થાય? ક્લોરીન, Cl. બરોબર. તો ક્લોરીન પરમાણુ ક્રમાંક 17, પરમાણુ ભાર કેટલો આપ્યો છે તમને? 35. તો સંજ્ઞા થઈ ગઈ એની.
બીજું આપ્યું છે આપણને ઝેડ બરાબર 92 અને એ બરાબર 233. ઝેડ બરાબર 92, પરમાણુ ક્રમાંક 92 છે અને પરમાણુ ભાર 233 છે. તો 92 નંબરનું તત્વ છે યુરેનિયમ. યુરેનિયમ યુ સંજ્ઞા થાય, બરોબર. પરમાણુ ક્રમાંક 92 છે પણ પરમાણુ ભાર 233, તો આની સંજ્ઞા થઈ. ત્યાર પછી આપ્યું છે પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 4 અને પરમાણુ ભાર એ બરાબર 9. પરમાણુ ક્રમાંક 4 બેરિલિયમ, બરોબર. તો પરમાણુ ક્રમાંક 4 અને એનો પરમાણુ ભાર 9, તો આ એની સંજ્ઞા થઈ. તો આવી રીતે તમે કોઈ પણ પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક ઉપરથી સંજ્ઞા લખી શકો, અથવા સંજ્ઞા આપેલી હોય તો એના ઉપરથી પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકાય આપણે. ઓકે, તો આટલું છે, આટલું જોઈ લ્યો ને આપણે પૂરું કરીએ. સ્ક્રીનશોટ લઈ લ્યો આનો.